કે અમે ખેડૂતો ઈચ્છીએ, તમે રોડ બંધ કરી દીધા, રોડ પર બેરિકેડ લગાવ્યા, 100 થી વધારે ચેકપોસ્ટ મૂકી, તેમ છતાંય પગપાળા હાલી અને અમારા હજારો ખેડૂતો અહીંયા પહોંચી ગયા છે. અહીંયા જે કેરુના સકરાવે સીડ્યા હતા, કેરુના સકરાવે સીડ્યા હતા, પરસોત્તમભાઈએ કહ્યું કે હવે આવી જાઓ. મેં કીધું લોકો તો કે રાજુભાઈ તમે ચોકમાં પગ મૂકો અને જો 30 સેકન્ડની અંદર બધી શેરીમાંથી ખેડૂતો ઉમટી ન પડે તો મને કહેજો. વિડીયો એનો સાક્ષી છે. અહીંયા મેં પગ મૂક્યો ત્યારે 20 લોકો હતા અને અડધી મિનિટની અંદર 2000 લોકો અહીંયા. બોટાદમાંથી જે ક્રાંતિની મસાલ સળગી છે, આ મસાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાની છે. દોસ્તો, ગઈકાલથી અન્નનો ત્યાગ કર્યો છે એટલે જે તાકાતથી બોલવું છે તાકાતથી બોલી નથી શકતો, પણ મારા ખેડૂતોને જોવું એટલે અંદરથી પહેરાના પલ્લા છૂટે છે.